સુરત ટેક્સટાઇલ માર્કેટમાં 9મા માળે ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવી રહ્યો છે। ત્યારે ફાયર બ્રિગેડની ગાડીઓને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી છે। રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો। આગ લાગતા 15થી વધારે ગાડીઓ બનાવ સ્થળે પહોંચી અને આગ બુઝાવવાના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે। આ સીધા જ દ્રશ્યો આપ TV9ની સ્ક્રીન પર એક્સક્લુઝિવ જોઈ શકો છો। ટેક્સટાઇલ માર્કેટમાં 9મા માળે ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે। પર્વત પાટિયા વિસ્તારની આ ઘટના છે। રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। આગ લાગતા 15થી પણ વધારે ગાડીઓ બનાવ સ્થળે પહોંચી છે અને ફાયરના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે। સુરત શહેરની અંદર મોટા પ્રમાણમાં જે ટેક્સટાઇલ માર્કેટો આવેલી છે અને આ માર્કેટોની અંદર આગ લાગવાની ઘટનાઓ છે સતત બનતી હોય છે। ત્યારે ગોડાદરા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટની અંદર વહેલી સવારે જે 9મા માળે જોઈ શકાય છે અચાનક જ કોઈ કારણસર જે આગ લાગી હતી અને જ્યારે આગની જાણ લોકોને થતાં તાત્કાલિક દોડી આવ્યા હતા અને જે ફાયર વિભાગ દ્વારા પણ જે આગને બુઝાવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। અત્યારે જોઈ શકાય સીધા દ્રશ્યો જે રાજ ટેક્સટાઇલ માર્કેટ છે તેના 9મા માળેના દ્રશ્યો છે કે હજુ પણ જે આગ ચાલુ છે। સવારે 8 વાગે જે આગ લાગી હતી અને હજુ પણ જે ફાયર જવાનો છે સતત પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવવા માટેનો જે પ્રયાસ કરે છે પણ હજુ પણ ક્યાંક જે આગ છે તે ચાલુ છે તે જોવા મળી રહી છે। કારણ કે મોટા પ્રમાણમાં જે ટેક્સટાઇલ માર્કેટ છે એના માર્કેટોની અંદર મોટા પ્રમાણમાં જે કાપડ જે છે તે મૂકવામાં આવતું હોય છે અને જે કાપડ હોવાના કારણે આગ ઉપર મેળવવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। અત્યારે ફાયર જવાનો છે 15થી વધુ જે ફાયરની જે ટીમો છે તે અહીંયા પહોંચી છે અને જે પ્રયાસ છે પાણીનો મારો ચલાવી અને જે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। મહત્વની વસ્તુ એ છે જે આ માર્કેટોની આગ અંદર લાગતી હોય છે ને તેના કારણે જે મોટા પ્રમાણમાં જે આગ લાગવાના કારણે જે ફાયર જવાનોએ જે અનેક પ્રયત્ન કરવા પડે છે પણ છતાં પણ મહત્વની વસ્તુ એ છે અત્યારે જે જોઈ શકાય ફાયર જવાનો છે આગ ઉપર કાબૂ મેળવવા માટેનો પ્રયાસ છે। સાહેબ કઈ રીતની ઘટના છે, કઈ રીતની કામગીરી? જે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજ ટેક્સટાઇલ માર્કેટ છે એમાં કોઈ અગમ્ય કારણોસર આજે વહેલી સવારે આગ લાગેલી છે। ફાયરની ટીમો હાજર છે, પોલીસ છે અને બિલ્ડિંગના પણ જે વેપારી બધા હાજર છે અને પૂરા પ્રયત્નો ચાલુ છે। જે રીતે ફાયર જવાનો છે જોઈ શકાય છે અહીંયા ફાયર અધિકારી છે તેમની સાથે વાત કરીશું। સાહેબ શું કોલ મળ્યો તો કેટલી કામગીરી હતી? અંદાજિત 7:15નો કોલ છે અને એવો કોલ મળેલો કે ભાઈ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા કે ભાઈ ધુમાડો નીકળે છે રાજ ટેક્સટાઇલ માર્કેટમાં, તો એના હિસાબે હા સાહેબ મેસેજ આપો। જે રીતે જોઈ શકાય છે કે આ જે આગ ઉપર કાબુ મેળવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો। સતત 3 કલાકથી જે આગ ઉપર કાબુ મેળવવા માટેનો જે પ્રયાસ છે જે ફાયર જવાનો અહીંયા જે કરી રહ્યા છે પણ આગ ઉપર હજી કાબુ મેળવી શકાયો નથી। મહત્વની વસ્તુ એ છે જ્યારે ટેક્સટાઇલ માર્કેટની અંદર જ્યારે આગ લાગવાની જ્યારે ઘટના બનતી હોય છે ને ત્યારે મોટી સંખ્યામાં જે ફાયર જવાનો છે તે અહીંયા પહોંચી જતા હોય છે, પ્રયાસ છે તે કરતા હોય છે। વેપારીઓ છે શું કહેશો? આગ લાગી છે, आग लगी है, बहुत दुखद घटना से। दुकान में कितना माल पड़ा रहता है इसमें? माल तो यहाँ पे मोटा मोटी यहाँ पे सब गोदाउन है तो माल तो फुल स्टॉक रहता है एनी टाइम। फुल स्टॉक रहता है? हाँ, पूरा मार्केट भरा रहता है मतलब? जैसे मेरे को पूरी मार्केट की माहिती इतनी नहीं है लेकिन यहाँ पे क्या रहता है अंदर? क्या रहता है? कपड़े ही रहता है पूरा, सिंथेटिक कपड़ा है पूरा। જે રીતે સિન્થેટિક જે કપડો છે તે અહીંયા હોય છે। જે વિરોધ પક્ષના લોકો છે તેણે અહીંયા પહોંચ્યા છે। અત્યારે સતત સવારે 7 વાગ્યાથી લઈને અત્યારે 3 કલાક વીતી ગયા છે, હજુ પણ આગ ઉપર કાબુ જે મેળવ્યો નથી અને અત્યારે ફાયર જવાનો ક્રેન મારફતે જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે કે 9મા માળે આ જે દુકાન છે તેની અંદર જે આગ લાગી છે, જ્યારે ફાયરની જે ટીમો છે અલગ અલગ જે કામગીરી છે ચારે તરફથી જે પાણીનો મારો ચલાવી અને પ્રયત્ન કરી રહ્યા છે આગ ઉપર કાબુ કઈ રીતે મેળવી શકાય, પણ કોઈ જાનહાનિના જે મેસેજ નથી। પણ મહત્વની વસ્તુ એ છે કે સુરતની અંદર જે ટેક્સટાઇલ માર્કેટો છે મોટા પ્રમાણમાં આ માર્કેટોની અંદર અવારનવાર આ રીતની ઘટનાઓ બનતી હોય છે ને ફાયર જવાનો સાહેબ અત્યારે કઈ રીતની સ્થિતિ? અત્યારે હાલમાં અંડર કંટ્રોલ તો નહીં કહી શકાય પણ લગભગ 50% જેટલું અંડર કંટ્રોલમાં છે। બાકી ફાયર ફાઇટિંગ ચાલે છે, ટોપ ફ્લોર ઉપર છે। અંદાજિત 3-2.5 કલાક જેવું થઈ ગયું છે હાલમાં, પણ અત્યારે ફાયર ફાઇટિંગ ચાલુ છે। TTL ને વગેરે રેસ્ક્યુ જે સાધનો છે કાપડમાં અલગ અલગ પ્રકારના કાપડ હશે એ તો હવે બધી દુકાનો ખોલ્યા પછી જ ખબર પડશે। અત્યારે ટોપ ફ્લોર ઉપર ચાલે છે કામગીરી, બાકી બધી જગ્યાએ સર્ચિંગની કામગીરી કર્યા પછી જ ખબર પડશે। જે રીતે જોઈ શકાય છે હજુ પણ જે દુકાનની અંદરથી જે ધુમાડા નીકળી ગયા છે અને તેના કારણે ફાયર જવાનોએ આગ ઉપર કાબુ મેળવવા માટે અનેક પ્રયત્ન કરી રહ્યા છે પણ હજી મેળવી શકાય તો નથી। કારણ કે જે કાપડ છે અંદર મોટા પ્રમાણમાં જે કાપડ પડ્યું છે અને તેના કારણે જે રીતે સ્થિતિ છે તે સર્જાઈ છે।
કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો સુરતની આ ઘટના સામે આવી રહી છે કે જ્યાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે અને એ પણ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલા એક બિલ્ડિંગના 9મા માળે આગ પ્રસરી છે.